अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ચીલી ચિકન। ગયા વીકે માય રમઝાન માટે હું એક વિડિયો કરી હતી નૂર કંપની માટે, જેમાં આપણે એનું સૂપનું બેઝ કે સ્ટોક કે બુલિયન વાપરે છે। લાસ્ટ વીક હું ચિકનનું વાપરી હતી, આજે આ વખત પણ આપણે ચિકન વાપરશું। આવતા વીકે હું બનાવી હતી આપણા હક્કા નૂડલ્સ, અને એ એકદમ જબરદસ્ત થાય છે। તમને ખબર છે કે તમે ઘરે બનાવો છો તો એકદમ મસ્ત થાય છે, ને તમે એનું ફ્લેવર કે તમે એનું સ્વાદ બદલી શકો છો। જો તમે એમાં તીખું બનાવવું હોય કે વધારે મોરું બનાવવું હોય કે જેમ તમને કરવું હોય, તો પ્લીઝ જો તમે ના ચેક કર્યા હોય એ વિડીયો તો પ્લીઝ એ ચેક કરજો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આખી રેસિપી મળશે ને એના મેથડ મળશે, અને બધી રેસિપીઝ જે મારી આવે છે ગુજરાતીમાં બધાની રેસિપીઝ ડિસ્ક્રિપ્શન બોક્સના નીચે હોય છે, તો તમને બીજું ક્યાંય નહીં જવું ખપે। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે બતાવીશ કે આપણને ખપશે લગભગ 2.5 પાઉન્ડ કૂકડું, જેને હું 1 થી 1.5 ઇંચમાં કાપી નાખી છું। ને આ હું ગઈકાલે કરી હતી, તો એની અંદર હું 1 ચમચો લસણ, આદુ, નિમક ને મરી નાખી છું। નિમક સાવ પિંચ જેટલું નિમક નાખી છું, અને એનું રીઝન છે કે કારણ કે આપણે આપણું જે ચિકન સ્ટોક વાપરશું, આપણો નૂર ચિકન સ્ટોક, એમાં નિમક છે, તો આપણે બહુ ડીશ આ નિમકવાળી નથી કરી નાખું। અને લગભગ અડધી ચમચી કે કાળી મરી। ઓકે, તો હવે એ આપણે રેડી રાખ્યા છે। એની અંદર આપણે નાખશું અડધો કપ કોર્નસ્ટાર્ચ, 1 કપ વ્હાઈટ લોટ કાં તો ઓલ પર્પઝ ફ્લાવર, અહીંયા છે મારી પાસે 1/3 કપ પાણી, જેની અંદર હું 1 નૂર ચિકન બુલિયન એની અંદર નાખી અને એને સાવ આમ મિક્સ કરી નાખી, તો શું એક રસ થઈ ગયું છે। એક આપણે અંદર ઈંડું કે મયાઈ વાપરશું, એમાં અંદર 1 ચમચી આપણે સુરકો કે વિનેગર વાપરશું। ઓકે, તો આ આપણું ચિકનની વસ્તુ છે, ને અહીંયા છે મારી પાસે લગભગ 2.5 કપ તેલ જે ગરમ થાય છે, જેમાં હું અડધું જૈતુનનું તેલ વાપરી છું ને અડધું કોનોલા ઓઇલ વાપરી છું। હવે જો તમને ખાલી જૈતુનનું તેલ વાપરવું હોય તો તમે બિલકુલ એ જ વાપરી શકો છો, જરાય વાંધો નથી। ને આપણું હવે જે આપણે વેજીટેરિયનનું આપણું જે ખાસ આપણો સોસ બનાવશું, એમાં છે મારી પાસે એક મોટી ડુંગળી, જેને હું ફાઇન રીતે કાપી નાખી છું 1 ઇંચમાં। અહીંયા છે મારી પાસે અડધું લાલ બેલ પેપર, અડધું પીળું બેલ પેપર, અડધું લીલું બેલ પેપર ને અડધું ઓરેન્જ, તો રેડ, યલો, ગ્રીન અને ઓરેન્જ। હવે આ જો તમને ના કરવું હોય આટલા બધા કલર્સ, તો બિલકુલ તમારા ઉપર છે। મને આ ડિશ એકદમ કલરફુલ બનાવતું તો, અને મને ગમે કલર્સ, તો પછી હું આ વાપર્યું। પણ જો તમને બીજા કલર વાપરવું હોય કે ખાલી 2 કલર વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। અહીંયા છે મારી પાસે સૂકા મરચાં, રેડ ડ્રાય ચીલી પેપર્સ એને કહે છે। હવે જો તમને બીજા એકે પણ જાતના મરચાં વાપરવું હોય આમાં, તો બિલકુલ તમારા ઉપર છે। જો તમને હેલોપિનિયોઝ, સરાનો પેપર્સ, સ્કોટ બાનેટ પેપર્સ, જો તમને ફ્રેશ લીલા ગ્રીન મરચાં વાપરવું હોય તો એ પણ તમારા ઉપર છે, કાં તો તમે આ બનેરોસ પણ વાપરી શકો છો। પણ તમને ખબર છે કે હું બહુ તીખું નથી ખાઈ શકતી, તો એટલે હું બહુ તીખું આ ડિશને નહીં બનાવું। એનામાં આપણને ખપશે 2 થી 3 ચમચા જૈતુનનું તેલ। એમાં આપણે એટલું જ મધ નાખશું કે જેટલું સુધી આપણને મીઠાશ ગમે। લગભગ આપણે શરૂ કરશું 1 ચમચાથી, પછી જો તમને વધારે નાખવું હોય તો તમે વધારે નાખી શકો છો। એની અંદર મારી પાસે છે અહીંયા 1 ચમચો લસણ આદું, જે ફ્રેશ તાજું હું ઘરે બનાવી છું। અહીંયા છે મારી પાસે 1/3 કપ પાણી, જેની અંદર હું 1 ચિકન સ્ટોક બુલિયન નાખી છું, અને ફાઇન તે મિક્સ કરી નાખી છું, તો એક રસ થઈ ગયું છે। અહીંયા છે 3 ચમચા કોર્નસ્ટાર્ચ, આપણે આ જે થોડીક લીલી ડુંગળી છે એને હું કાપીને ખાલી ઉપર સજાવવા માટે રાખી છું। 3 થી 4 ચમચા આપણે એના અંદર સોયા સોસ નાખશું, 2 ચમચા એની અંદર ચીલી ગાર્લિક સોસ વાપરશું, ને જો તમને એકે પણ બીજું જાતનું ચીલી ગાર્લિક સોસ કે ચીલી સોસ વાપરો હોય તો બિલકુલ તમારા ઉપર છે, તમે નાખી શકો છો। આમાં આપણે 1 ચમચો ડાર્ક સોયા સોસ નાખશું, અને થિક સોય સોસ કે છે ને ઘાટું સોય સોસ। આ જરાક ડિફરન્ટ પ્રોડક્ટ છે, જો તમને ના મળતું હોય તો તમે વ્યાધિ નહીં કરો, રાખી દેજો, વાંધો નથી। ખાલી તમે વધારે એની અંદર સોય સોસ વાપરશો। આ પાંખું છે, આ ઘાટું છે। એમાં લગભગ 1 ચમચી આપણે સસમી ઓઇલ કાં તો તલનું ઓઇલ વાપરશું, તલનું તેલ। અને જો તમને એની અંદર વધારે કે ઓછું નાખવું હોય તો એ પણ બિલકુલ તમારા ઉપર છે। તો હવે આપણે બધી વસ્તુનું આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ કરી નાખ્યા। હવે ચાલો આપણે બનાવવા માંડીએ આપણું ચીલી ચિકન। એની અંદર આપણું ચિકનનું બુલિયન નાખશું, પછી એની અંદર 1 ઈંડું કે મયાઈ નાખશું, ધોરું ફ્લાવર, કોર્નસ્ટાર્ચ ને વિનેગર।
ઈંડું ગળી ગયું અંદર, કોર્નસ્ટાર્ચ ગળી ગયું અંદર, આપણું ધોરું લોટ ગળી ગયું અંદર. હવે આપણે એની અંદર 1 ચમચો સુરકો નાખશું. આપણે બધું અહીંયા મિક્સ કરી નાખ્યા છે. એક ચીજ મને ખાલી તમને કહું તો કે માહે રમઝાનમાં આપણે વહેલું રાંધી નાખીએ છીએ. તો જો તમને ખપતું હોય કે તમારું ચિકન આમ ફાઇન ક્રિસ્પી રેસ્ટોરન્ટ જેવું રહે તો પછી તમે ખાલી એને 70% એને તમે તળજો, પછી કાઢી નાખજો. પછી જ્યારે તમે એને રાતના સર્વ કરવાના હો ત્યારે પાછું એક વખત હાઈ ટાંડા ઉપર તમે એને 30% પાછું ફ્રાય કરી નાખજો. તમારું બકાલું ફ્રાય તે ગરમ કરી નાખજો જલ્દી હાઈ ઉપર, પછી એની અંદર ચિકન નાખી દેજો. તો હવે આપણે એક ચિકનને આપણું તેલમાં નાખશું. તમે મેક શ્યોર કરજો કે તમારું તેલ ફાઇન રીતે ગરમ હોય. હવે આ તેલ તમને નથી ખપતું કે બહુ ગરમ હોય કે બહુ ઠંડુ હોય. જો બહુ ઠંડુ હશે તો લોહી એમાં બહુ તેલ ચૂસી જશે, અને જો બહુ ગરમ હશે તો બહારેથી થઈ જશે ને અંદરથી કાચું રહી જશે. તો આ હું બધા હવે શરૂ કરીશ તરવાનું. હું આવીને તમને બતાવીશ ને કહીશ તમને કે કેટલી વાર લાગી છે આપણા ચિકનને. તો અહીંયા તમે જોશો કે આપણું ચિકન લગભગ 70% થઈ ગયું છે. હવે જો તમને અવિતામ કરવું હોય તો લગભગ 5 મિનિટ લાગશે, પછી આપણે કાઢી નાખશું. પછી જ્યારે બિફોર આપણે આપણું ડિશને સર્વ કરશું એના પહેલાં આપણે પાછું એને તળશું એકદમ હાઈ ટાંડા ઉપર, કે શું આપણું અંદર પાકી જાય. અને બીજું કે આપણે જ્યારે સોસની અંદર નાખીએ તો એકદમ ફાઇન અને ક્રિસ્પી કાં તો કડક આપણું ચિકન હોય. તો એ તમારા ઉપર છે. તમને જો અંદર રાખવું હોય તો એ પણ ફાઇન છે ને તમને ડબલ વખત એને તળવું હોય તો એ પણ બહુ જ ફાઇન છે. જો તમને હમણાં જ બધું તળી નાખવું હોય તો તમને લગભગ 7 થી 8 મિનિટ લાગશે કે તમારું ચિકન અંદરથી બહાર સાવ ફાઇન રીતે થઈ જાય. તો હવે આપણે આપણું સાવ ગરમ તેલ થઈ ગયું છે. એની અંદર હવે હું પાછું આપણું ચિકન નાખું છું કે ફાઇન રીતે પાછું તરાય અને સાવ ક્રિસ્પી થાય. આ તમે એક વખત નાખી લેશો તમારું ચિકન ફ્રાય તેલમાં, એટલે તમને ખાલી 2 મિનિટથી જ રાખું છું. તમને 2 મિનિટથી વધારે નથી રાખવા ચિકન, કારણ કે બળી જશે. તમે જો કેટલું ફાસ્ટ આ એનું કલર પકડે છે. ચૂલો ગરમ થાય છે, એની અંદર આપણે 2 ચમચા ઝૈતૂનનું તેલ નાખશું. તમે જોશો કે આપણે લસણ ને આદું ફાઇન રીતે તરાય છે. એની અંદર આપણે નાખી દઈશું આપણા હવે લસણ આદુની અંદર આપણે આપણું બધું નાખી દીધા છે. ડુંગળી, આપણા બેલ પેપર્સ. હવે આ આપણે ફાઇન રીતે આપણે એને ખપે છે તરાય, પણ આપણે એને સાવ પોચું નથી કરી નાખવું. આપણને ખપે છે કે આપણા બકાલા, બેલ પેપર્સ અને આપણા ડુંગળી ફાઇન રીતે હજી ક્રન્ચી ને ક્રિસ્પી રહે. તમે જોશો કે જે મારું નૂરનું બુલિયન હતું સ્ટોક, એની અંદર હું કોર્નસ્ટાર્ચ નાખીને ફાઇન તે મિક્સ કરી નાખી. હવે આપણે આને જરાક બાજુમાં રાખશું સાઈડમાં, અને એની અંદર આપણે બીજી આપણા સોસીસ નાખશું. ડાર્ક સોયા સોસ, થિક સોયા સોસ, ઘાટું સોયા સોસ, ચીલી ગાર્લિક સોસ, सेसमी ऑयल और तल में तेल, सोया सॉस, मध और हनी, बुलियन और चिकन स्टॉक मिक्स, હવે તમે જોશો કે આપણું અહીંયા ફાઇન ઘાટું થઈ ગયું છે. તો હવે આપણું ચિકન એની અંદર નાખી દઈશું. આપણું થઈ ગયું છે. હું ઓફ કરી નાખી છું. તમને લાગે બહુ ઘાટું છે તો એની અંદર તમે થોડુંક બીજું પાણી નાખી શકો છો. પણ મને ખબર છે કે આમ ફાઇન ઘાટું રહે, કારણ કે મને ખબર છે કે આ ડ્રાય ચીલી ચિકન થાય.
કે સૂકું. જો તમને ખપતું હોય કે તમે ચોખા કે એવી તામ સાથે ખાઈ શકો તો તમે એની અંદર રસ રાખી શકો છો. ઓકે, છેલ્લે બાકી આપણે એક લીંબુ એના ઉપર છાંટશું, એનું ફ્લેવર ફાઇન થઈ જશે. આપણું લીલી ડુંગળીને ઉપર નાખી દઈશું સજાવવા માટે. તો આપણું ચીલી ચિકન અહીંયા તૈયાર છે. જો તમે ટ્રાય કરી શકો, એને 2 વખત ફ્રાય કરવાનું તો તળવાનું, તો એમાંથી ચિકન એકદમ ક્રિસ્પી થાય છે. હમણાં હું મારું અંગ્રેજી વિડીયો માટે હું ટ્રાય કરી અને ચિકન નાનું પીસ લઈશ, પણ ચિકનને એનું ચિકન સાવ પાકી ગયું છે. હવે આપણે એક ડુંગળી લેશું ને એક બેલ પેપર લેશું. એ સાવ આમ ક્રન્ચી છે. તો આ ડિશ એકદમ ફાઇન થઈ છે. તો થેન્ક યુ કે આ નૂર બોલિયન્સ માટે આ વિડીયો આપણે બનાવ્યા છે. એનાથી જો તમે બહાર શોપિંગ કે જાઓ તો પ્લીઝ તમે આ પ્રોડક્ટ લેજો. હલાલ ઝબીહાનું સ્ટેમ્પ છે ઉપર. તો આજે આપણે બનાવ્યા છે ચીલી ચિકન. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.